નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર સહિતની સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરી ઉજવવામાં આવ્યું હતું। 23મી ઓગસ્ટ 2024ના શુક્રવારના રોજ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલના જન્મદિવસ નિમિત્તે જન્મદિવસને યાદગાર બનાવવા માટે તેમના દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થાય તેવા આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં સવારે ચીખલી તાલુકાના ધોલાર ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી લોકોને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો। ત્યારે બીજી તરફ ચીખલી ખાતે આવેલી કોળી સમાજની વાડીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। સાથે જ રક્તનું જીવનમાં કેટલું મહત્વ છે તેનું પણ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ ચીખલીના ખુંદ ગામે ચિલ્ડ્રન હોમ ખાતે બાળકોને કપડાં વિતરણ અને ગણદેવી તાલુકાના ખેરગામ ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન તેમજ ધનોરી પ્રાથમિક શાળા અને નવસારીની નવા તળાવ પ્રાથમિક શાળા તેમજ ચીખલી તાલુકાની વાંસણા મુખ્ય પ્રાથમિક શાળા મળી અંદાજિત 500 જેટલા બાળકોને નોટબુક અને કંપાસ વિતરણ કરવામાં આવ્યું હતું। આમ 2 દિવસ સુધી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પોતાનો જન્મદિવસ ઉજવી અને માનવતાનો મેસેજ આપ્યો હતો। આ તમામ કાર્યક્રમોમાં જિલ્લાભરના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। અમે ગઈકાલે જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણથી શરૂઆત કરી હતી, ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો, જેમાં 35થી વધુ રક્ત બોટલ એકત્ર થયું। ત્યારબાદ અમે અનાથ આશ્રમમાં અનાથ બાળકોને વસ્ત્ર વિતરણ કર્યું, સ્કૂલોમાં નોટબુક વિતરણ કર્યું અને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે સમય વિતાવી એમની પણ ભોજનની વ્યવસ્થા કરી। આજે પણ અમે વાંસણા સ્કૂલમાં નોટબુકનું વિતરણ કર્યું અને વિદ્યાર્થીઓ સાથે એમના વિચારોની જાણકારી મેળવી। ખરેખર સમાજને શું જરૂર છે અને સમાજને શું આપવું જોઈએ, જન્મદિવસ એ આપણા માટે નથી હોતો। ખરેખર જન્મદિવસ નિમિત્તે આપણે એક સંદેશો સમાજને આપવો જોઈએ અને આજે અમારો એ સંદેશો હતો વિદ્યાર્થીઓ માટે કે શિક્ષિત બનીએ, સંઘર્ષ કરીએ, સંગઠિત બનીએ, સમાજની અને દેશની સેવા કરીએ અને સાથે સાથે લોકોને જાગૃત પણ કરીએ, એના માટેના આ કાર્યક્રમો હતા। અને આવનારા સમયમાં પણ અમે અનેક સ્કૂલોમાં કાર્યક્રમો કરવાના છે અને વિદ્યાર્થીઓને જેટલા પ્રોત્સાહિત કરાય, એમને જેટલો સહકાર અપાય એટલા આપવાના અમારા પ્રયત્નો રહેશે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।